નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે આજનું એજન્ડા સાથે હું છું નુપુર. જો તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો આજે સૌથી પહેલા આજનું એજન્ડામાં સમાચાર તમારા માટે છે. અને ભાગ્યે જ કોઈક એવું હશે કે જે ઓનલાઈન ફૂડ નહીં મંગાવતું હોય. સાવચેત રહેજો, ક્યાંક વેજ ઓર્ડર આપો અને નોનવેજ ડિલિવરી ન થઈ જાય. રાજકોટમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પરિવારે ઓર્ડર વેજ બર્ગરનો કર્યો, પણ મેકડોનાલ્ડ્સે નોનવેજ બર્ગર મોકલી દીધા. ચુસ્ત શાકાહારી પરિવારના એક સભ્યએ ભૂલથી એ બર્ગર ખાઈ પણ લીધું. મેકડોનાલ્ડ્સે પોતાની આ ભૂલ બદલ માફી માંગી, પણ ધાર્મિક લાગણીઓ દુભાઈ હોવાથી પરિવાર માફી સ્વીકારવા તૈયાર નથી અને કાયદાકીય લડાઈ છેડી દીધી છે. જો તમે ચુસ્ત વેજીટેરિયન છો અને રેસ્ટોરન્ટમાંથી વેજ ફૂડ ઘરે મંગાવો છો, પણ તેમાંથી નોનવેજ નીકળે તો? રાજકોટના વિરાણી પરિવાર સાથે આમ જ બની ગયું. વૈષ્ણવ ધર્મ પાળતા અને શાકાહારને અનુસરતા કેવલ વિરાણીએ રવિવારે મેકડોનલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર ઓનલાઈન ઓર્ડર કર્યા હતા. તેમને પાર્સલ પણ મળ્યું. પરિવારે ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને માણવા માટે બર્ગર મંગાવ્યા હતા. જો કે આ દરમિયાન સામે આવ્યું કે 6 માંથી 4 બર્ગર જ વેજ હતા, જ્યારે 2 બર્ગર નોનવેજ મોકલી દેવાયા. પરિવારના એક સભ્યએ તો ભૂલથી આ નોનવેજ બર્ગરને ખાઈ પણ લીધું હતું. સ્વિગી મારફતે મેકડોનલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ. તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ. પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. ફેમિલી સાથે જમવા બેઠા હતા. એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું. ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આવેલો હતો. એટલે જોયું, ચેક કર્યું, એટલે ખબર પડી કે આ ચિકન છે. નાખ્યો તો વેજનો ઓર્ડર. 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા. ચુસ્ત શાકાહારી વિરાણી પરિવાર માટે મેકડોનલ્ડ્સનો ઓર્ડર ભારે પડી ગયો. પરિવાર આઘાતમાં આવી ગયો. રેસ્ટોરન્ટની આ ભૂલથી તેમની ધાર્મિક લાગણી દુભાઈ. મેકડોનલ્ડ્સની આ બેદરકારી ગંભીર કહી શકાય. બર્ગર ઓર્ડર કરનાર કેવલ વિરાણીનું માનીએ તો મેકડોનલ્ડ્સના મેનેજરે ભૂલ સ્વીકારી ખરી, પણ મોડેથી. તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા. ત્યાંના મેનેજરે 1.5-2 કલાક બેસાડ્યા અને કોઈ સરખો જવાબ ન આપ્યો. પછી સ્વીકાર્યું કે અમારી જ ભૂલ છે, અમારા સ્ટાફથી જ ઝાઝા ઓર્ડર હતા, એના કારણે બનાવ બની ગયેલો છે. માફી માંગીને એવું બધું કર્યું. પણ જે ખવાઈ ગયું છે એના માટે શું? અહીં સવાલ એ છે કે વેજ બર્ગર ઓર્ડર કરનાર ગ્રાહકને નોનવેજ બર્ગર મોકલાયા કેવી રીતે? એ પણ આંતરરાષ્ટ્રીય સ્તરની મેકડોનલ્ડ્સ જેવી કંપની દ્વારા. શું સ્ટાફે ઓર્ડરની તપાસ નહીં કરી હોય? રેસ્ટોરન્ટના લાઇઝનિંગ ઓફિસરે પહેલા તો ભૂલ કરી અને પછી ઓર્ડરના ભારણ હોવાનું કારણ આગળ ધરી દીધું. પણ સ્થિતિની ગંભીરતાને જોતા પોતાની ભૂલ સ્વીકારવી પડી. હાથ જોડીને માફી પણ માંગી. તપાસ માટે કમિટી બનાવીને ભૂલ કરનાર કર્મચારીને દૂર કરવાની પણ તૈયારી દેખાડી છે. જે માણસથી ભૂલ થઈ હશે તેને અમે છૂટા કરી દઈશું. અમે તાત્કાલિક આજની તારીખે નિર્ણય હું પોતે જ લઈ લઈશ, મારી જાંચ કમિટીના હેડ તરીકે છું એટલે. અને બીજું, જે કંઈ પણ બી ભૂલ થઈ છે, એમને દિલને ઠેસ પહોંચેલું છે, એને અમે આપના દ્વારા માફી માગી છે. એક્સ્ટ્રીમલી હાર્ટલી વેરી સોરી. અમારો ઈરાદો એમને દુઃખ પહોંચાડવાનો કે અમારે એવો વેપાર કરી લેવાનો નથી. મેકડોનાલ્ડને બિઝનેસની જરૂર નથી. મેકડોનાલ્ડ બ્રાન્ડ જે છે એ આમ જનતાની અંદર આવે અને સારી ક્વોલિટી દઈ હાઇજેનિક ફૂડ મળે તેઓને, એ ઉદ્દેશથી પ્રજામાં આવે જઈ રહી છે. રેસ્ટોરન્ટના લાઇઝનિંગ ઓફિસર ભલે માફી માંગતા હોય, પણ આ વાત અહીંથી જ નથી અટકતી. એક ગ્રાહક જ્યારે ઓનલાઈન ખાવાની વસ્તુ ઓર્ડર કરે છે ત્યારે રેસ્ટોરન્ટની જવાબદારી વધી જાય છે. એવામાં આ પ્રકારનો કિસ્સો બને ત્યારે ગ્રાહકના વિશ્વાસને ઠેસ પહોંચે છે અને તેની ધાર્મિક લાગણી પણ દુભાઈ છે. આ જ કારણ છે કે ગ્રાહક કેવલ વિરાણીએ હવે મેકડોનલ્ડ્સ સામે કન્ઝ્યુમર કોર્ટમાં દાવો માંડવાની તૈયારી કરી છે. એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે. અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે. રેસ્ટોરન્ટે વેજને બદલે નોનવેજ મોકલ્યું હોય તેવો આ કોઈ પહેલો કિસ્સો નથી. તાજેતરમાં જ રાજ્યમાં આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. તાજેતરમાં જ અમદાવાદના સાઉથ બોપલની ધ રિવેલ ફાસ્ટ ફૂડની આવી ભૂલ સામે આવી હતી. ગ્રાહકે વેજ બિરયાનીનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો, પણ રેસ્ટોરન્ટે વેજના બદલે નોનવેજ બિરયાની મોકલી દીધી. નવાઈની વાત એ હતી કે રેસ્ટોરન્ટમાં વેજ અને નોનવેજ એક જ જગ્યા પર બનતું હતું. આ પ્રકારના કિસ્સામાં તંત્ર હરકતમાં આવે તે જરૂરી છે. ચુસ્ત શાકાહારી લોકોએ પણ ઓર્ડર કરતા ધ્યાન રાખવું જોઈએ કે તેઓ કઈ જગ્યાને પસંદ કરી રહ્યા છે.
પણ સૌથી મોટી જવાબદારી રેસ્ટોરન્ટની આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ફેબ્રુઆરી મહિનો હજી પૂરો થયો નથી અને દિવસે અહેસાસ થઈ રહ્યો છે ઉનાળા જેવો. ગરમી અત્યારથી જ અકળાવવાનું શરૂ કરી દીધું છે અને એવામાં હવામાન વિભાગની આગાહીએ ચિંતા વધારી છે, કેમ કે ફેબ્રુઆરી પૂરો થતાં પહેલાં જ યલો એલર્ટ જાહેર કરી દીધું છે અને કહેવાઈ રહ્યું છે કે ગરમી એવી પડશે કે આ વખતે પાછલા બધા ઉનાળા ભૂલી જશો, ખો ભૂલી જવાય, જાણે કે ભઠ્ઠીમાંથી નીકળતા હોય એવી ગરમી પડશે, સહન નહીં કરી શકાય. ગરમીનો ખરો અનુભવ સામાન્ય રીતે માર્ચના અંતે થતો હોય છે, પણ આ વખતે હવામાને પોતાનો મિજાજ બદલ્યો છે. ગરમીનું જે યલો એલર્ટ સામાન્ય રીતે એપ્રિલમાં અપાતું હોય છે તે હવે ફેબ્રુઆરીમાં અપાયું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનુભવાતી ગરમી આ એલર્ટની આહટ હતી. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો માટે 26 ફેબ્રુઆરી સુધી યલો એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ત્યારબાદ તાપમાનમાં ફરી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. એટલે કે દરિયાકાંઠાના ભાગોમાં તાપમાન અને ભેજ બંને વધુ રહેશે. हम दिए हैं जो येलो अलर्ट दे रहे हैं कोस्टल क्षेत्र में जो हॉट एंड ह्यूमिड वेदर का अनुभव होगा. इसके लिए सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र और साउथ गुजरात की तटीय क्षेत्र येलो अलर्ट दिया गया है. રાજ્યમાં યલો એલર્ટની અસર વર્તાવા લાગી છે. સોમવારે રાજ્યનું સરેરાશ મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્યથી અનુક્રમે 1.9 ડિગ્રી અને 2.9 ડિગ્રી વધારે હતું. સોમવારે રાજકોટનું મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી અને સુરતનું મહત્તમ તાપમાન 36.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું, જેના કારણે ઉનાળા જેવી ગરમીનો અનુભવ થયો. આગામી 4 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા છે, એટલે કે 40 ડિગ્રીની નજીક. 7 दिन तक मौसम ड्राई रहेगा, लेकिन जो हम जो तापमान में हॉट एंड ह्यूमिड वार्निंग हम दे रहे हैं, तटीय क्षेत्र है जो सौराष्ट्र कच्छ की तटीय क्षेत्र एंड गुजरात साउथ गुजरात रीजन के जो तटीय क्षेत्र है, हॉट एंड ह्यूमिड वेदर की अनुभव रहेगा. और जो उच्चतम तापमान अगले 24 आवर तक एनएलसी में है, लेकिन उससे आगे 2 से 3 डिग्री सेंटीग्रेड. તાપમાનના આંકડા બતાવે છે કે ઉનાળો ભલે દૂર હોય પણ ગરમી આવી ગઈ છે. હોળી સુધી તો ઉનાળો તેના મૂળ સ્વરૂપમાં હશે. જો કે માર્ચની શરૂઆતમાં ઉત્તર ભારતને અસર કરનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર પણ જોવા મળશે. તેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું હવામાન રહેશે. ગુજરાતની જેમ મહારાષ્ટ્રમાં પણ ગરમીનો પ્રકોપ વધ્યો છે. બુધવારે મુંબઈનું તાપમાન 38 ડિગ્રી સુધી વધવાની આગાહી છે, જે સામાન્યથી 5 ડિગ્રી વધુ છે. પશ્ચિમ ભારત જ્યાં ઉનાળા પહેલા જ ગરમીનો સામનો કરી રહ્યું છે, ત્યાં ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં નવેસરથી હિમવર્ષા શરૂ થઈ છે, જે હવામાનનો મિજાજ દેખાડે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અમદાવાદમાં ઇતિહાસ જાજરમાન વર્તમાનનું સ્વરૂપ લઈ અને ફરી જીવંત થવા જઈ રહ્યો છે. 600 વર્ષ પછી ફરી નગરદેવી માતા ભદ્રકાળી નગરચર્યાએ નીકળવા જઈ રહ્યા છે. મુગલ કાળમાં બંધ થયેલી આ પરંપરા ફરી જીવંત થતા શહેરીજનોમાં અનેરો ઉત્સાહ છે. માહોલ એવો જ છે જેવો ભગવાન જગન્નાથની રથયાત્રા વખતે હોય છે. નગરદેવીની આ નગરયાત્રા કેવી રીતે બંધ થઈ, પહેલા કેવો માહોલ હતો ને આ વખતે કેવો દિવ્ય અને ભવ્ય માહોલ હશે, હવે એ જુઓ. ઇતિહાસના અનેક પાસા સાચવીને બેઠેલું એક શહેર, જાહુ જલાલી જેની ઓળખ છે, માં ભદ્રકાળી જેના નગર દેવી છે. આ શહેર એટલે અમદાવાદ, આપણું અમદાવાદ, જેના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યું છે. શહેરના 614માં સ્થાપના દિવસે અમદાવાદ નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. જેવી રીતે અમદાવાદવાસીઓ નગર દેવતા ભગવાન જગન્નાથની રથયાત્રા જોતા આવ્યા છે, તેવી જ રીતે હવે નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા માટે રથમાં નગરચર્યાએ નીકળશે. 6.25 કિલોમીટર લાંબી આ નગરયાત્રા માટે માતા ભદ્રકાળીની પ્રતિમાના ચરણ પાદુકાને શણગારેલા રથ પર બિરાજમાન કરવામાં આવશે. આ યાત્રામાં 5000થી વધુ ભક્તો હાજર રહે તેવી શક્યતા છે. યાત્રામાં 90 જેટલા વાહનો, 3 અખાડા, 3 ટેબલો અને 3 ભજન મંડળીઓ જોડાશે. નગરયાત્રામાં નગરજનોને બુંદીનો પ્રસાદ આપવામાં આવશે, એટલે કે તૈયારી રથયાત્રા જેવી જ છે.
અનેક સંગઠનો અમારી પાસે આવી રહ્યા છે, અમને એવું કહી રહ્યા છે કે અમે આપની સાથે યાત્રામાં જોડાવાની અમારી ઈચ્છા છે. અમને શરૂઆતમાં એવું હતું કે 2 કે 3 કે 4,000 લોકો જોડાશે, પણ એવું અત્યારે લાગે છે 50,000થી વધારે પબ્લિક જોડાવા માંગે છે. એની તૈયારીઓમાં એવું છે કે અમે રથ જે તૈયાર કર્યો છે એનું ગઈકાલે અમે રિહર્સલ કર્યું અને જે રૂટ પર જવાનું છે એ રૂટ પર અમે ગયા હતા અને ખૂબ જ સરસ વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ ડિપાર્ટમેન્ટે કરેલ છે. ભક્તજનોએ આપણે ધર્મો રક્ષતી રક્ષત સનાતન ધર્મની એ પરંપરાને અનુલક્ષીને આપણે સૌએ એમાં સહભાગી થવું જોઈએ. જે બને યથાશક્તિ આપણે સ્વાગત પૂજન કરવું જોઈએ. જગન્નાથજી મંદિર પર પધારવાના છે, મંદિર દ્વારા પણ આરતી અને સ્વાગત કરવામાં આવશે. નગરયાત્રાના રૂટ પર નજર કરીએ તો 3 દરવાજાથી યાત્રા માણિક ચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ ઓફિસ, ખામાસા, પગથિયા, જમાલપુર દરવાજા થઈ જગન્નાથ મંદિર જશે. ત્યાંથી નગરયાત્રા ફૂલ બજારથી રિવરફ્રન્ટ થઈ મહાલક્ષ્મી મંદિર જશે. ત્યાંથી વસંત ચોકથી અપના બજાર થઈ વીજળી ઘર થઈ મહાલક્ષ્મી મંદિરથી લાલ દરવાજામાં નિજ મંદિર પરત ફરશે. નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નગર દેવતા જગન્નાથ મંદિરમાં વિરામ લેશે. સદીઓ બાદ નગરદેવી નગરચર્યાએ નીકળી રહ્યા છે, ત્યારે શહેરીજનોમાં ભારે ઉત્સાહ છે. માતાજી આવતીકાલે 600 વર્ષ પછી નગરયાત્રાએ નીકળવાના છે. મને એનો બહુ જ આનંદ છે. આજે હું એટલે દર્શન કરવા આવી, કાલે ભીડમાં જવાય દેખાય કે ના દેખાય, એટલે આજે હું દર્શન કરવા આવી ગઈ છું. लेके दर्शन करते थे बचपन जुड़ी है बहुत आस्था है. वो माँ है, माता है. हमारा जन्म गुजरात में, हमारा नगर है ना गुजरात, जन्मभूमि है, तो यहाँ तो खुशी होगी ना. કહેવાય છે કે 14મી સદીમાં મુગલ શાસક અહેમદ શાહના સમયમાં ભદ્રકાળીનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આવેલા કટ્ટરવાદી શાસકોએ મંદિરોને નુકસાન પહોંચાડ્યું, લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી. સમાજમાં ભયનો માહોલ ફેલાયો, જેમાં નગરદેવીની નગરયાત્રા પણ અટકી ગઈ. ક્રૂર શાસકોના આતંકને કારણે માતા ભદ્રકાળીની પ્રતિમાને પણ ખસેડવી પડી. કેટલાક ક્રૂર મોગલ શાસકો આવ્યા અને એમણે હિન્દુ મંદિરોની, જૈન મંદિરોની તોડફોડ શરૂ કરી. ત્યારે ભદ્રકાળી માતાની મૂર્તિને એ જ મંદિરના નીચેના ભોયરામાં લઈ જવામાં આવી અને એને ત્યાં ભોયરામાં જ એની વર્ષો સુધી એની પૂજા થઈ. એટલે આજથી લગભગ 614 વર્ષના આસપાસથી અમદાવાદમાં ભદ્રકાળી માતાની જે શરૂઆતમાં જે નગરયાત્રા નીકળતી હતી એ બંધ થઈ ગઈ. 614 વર્ષ સુધી એ નગરયાત્રા ના નીકળી. અંગ્રેજોના સમયમાં એક જ કામ એ સારું થયું કે ભદ્રકાળી માતાની જે પ્રતિમા હતી એ મૂર્તિને ફરીથી ભોયરામાં બહાર લાવવામાં આવી. હવે સમય પાછો આવ્યો છે. અમદાવાદ શહેરનો સુવર્ણ ઇતિહાસ ફરી જીવંત થઈ રહ્યો છે. ભદ્રનો કિલ્લો મધ્યયુગના એ સમયનો સાક્ષી બનશે, જ્યારે અમદાવાદ તેની જાહો જલાલી માટે જાણીતું હતું. કિલ્લાને અપાયેલું ભદ્રનું નામ પણ પોતાનામાં ઘણું સૂચક છે. એ મંદિરનું નામ ભદ્રકાળી માતા કહેવામાં આવે છે, બીજું કોઈ કારણ નથી. આ નામ પાછું ભદ્ર નામ પર એ અમદાવાદનું નથી. આ મૂળ ભદ્ર નામ અમરશાહ બાદશાહ જ્યારે પાટણમાં રાજ કરતો ત્યારે એના કિલ્લાનું નામ પણ ભદ્ર હતું. ભદ્ર એટલે સારું, ભદ્ર એટલે લંબચોરસ, ભદ્ર એટલે સર્વશ્રેષ્ઠ. એટલે આ રીતે આ ભદ્રનું નામ મળ્યું છે. ઇતિહાસકારોમાં ભદ્રકાળીના મંદિરના નિર્માણના સમયગાળા અંગે પણ જુદા જુદા મત પ્રવર્તે છે. મંદિરની સ્થાપના કર્ણદેવ સોલંકીએ કરી હોવાની પણ વાયકા છે, તો કેટલાક ઇતિહાસકારો એવું પણ માને છે કે મરાઠા શાસકોએ 17મી સદીમાં મંદિરની સ્થાપના કરી હતી. કર્ણદેવે જે જુદા જુદા અમદાવાદના મંદિરો બનાવ્યા એમાંનું એક અમદાવાદનું સુપ્રસિદ્ધ ભદ્રકાળી માતાનું મંદિર, એક સારંગપુર દરવાજાની પાસે આવેલું કર્ણમુક્તેશ્વર, આ બધા એક કર્ણદેવે બનાવેલા. પણ એ વાસ્તવમાં ધર્મશાળા છે. એ ધર્મશાળાનો એક આ ભાગ છે અને એનું બાંધકામ લગભગ મારી ધારણા મુજબ 1738થી 1782ના સમયગાળામાં થયેલું છે. તો એનો અર્થ એવો થાય છે કે આ ભદ્રકાળી માતાનું મંદિર આ પછી બંધાયું હોવું જોઈએ. માતા ભદ્રકાળીની નગરયાત્રાના આયોજન સાથે જ હવે એવી ચર્ચા અને માંગ ઉઠી છે કે આ નગરયાત્રા દર વર્ષે નીકળે, ભગવાન જગન્નાથની રથયાત્રાની જેમ જ નીકળે, જેથી નગરજનો
માતાના દર્શન કરી શકે. અને અમદાવાદના લોકોને પણ એટલું રોમાંચ અને આનંદ બંને છે કે માતા જેમ જગન્નાથ ભગવાન ઘેર ઘેર દર્શન કરવા નીકળે છે, રથયાત્રા આષાઢી બીજે, એવી રીતે મા ભદ્રકાળી નીકળશે અને હું આશા રાખું છું કે દર વર્ષે નીકળે, શહેર કોટ વિસ્તારના લોકોને તેનો લાભ મળે અને આખું અમદાવાદ આમાં ઓતપ્રોત થઈને જોડાય. અમદાવાદ જ્યારે ઐતિહાસિક દિવસનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, ત્યારે આ દિવસ જૂની અને નવી બંને પેઢી માટે અગત્યનો છે. આ દિવસ છે પોતાના મૂળ સાથે ફરી જોડાવાનો, એકતાનો સંદેશ આપવાનો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. શિક્ષક ભરતીના ઉમેદવારોએ ગઈકાલે વિરોધ પ્રદર્શન કર્યું અને ફરી એ જ દ્રશ્યો જોવા મળ્યા. ભાવિ શિક્ષકો જે સમાજનું નિર્માણ કરે એમની સાથે ટીંગાટોળી, જબરજસ્તી વગેરે વગેરે વગેરે. પણ એ પછી સરકાર તરત સક્રિય થઈ છે. ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શનના બીજા જ દિવસે સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની ભરતી પૂરી કરવાની જાહેરાત કરી છે. એપ્રિલના અંત સુધીમાં આ ભરતી પૂરી કરી દેવાશે. પણ બીજી તરફ જીપીએસસીએ વર્ગ 1 અને 2ની ભરતી રદ કરી છે. આ દ્રશ્યો સોમવારના છે, જ્યારે ગાંધીનગરમાં શિક્ષક ભરતીના ઉમેદવારો આકરા પાણીએ હતા. તેમની માંગ હતી કે શિક્ષકોની ભરતી પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા જાહેર કરવામાં આવે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન 250 જેટલા ઉમેદવારોની અટકાયત પણ કરાઈ હતી. જો કે તેના 24 કલાકમાં જ સરકાર દોડતી થઈ અને શિક્ષણ સહાયની ભરતી પૂરી કરવા માટે કેટલીક જાહેરાતો કરી છે. જે અનુસાર સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 10 માર્ચના રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન યાદી બહાર પડશે. બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 25 માર્ચે યાદી બહાર પડશે. એપ્રિલના અંતે ઉચ્ચતર માધ્યમિક શાળાની ભરતી પૂર્ણ થશે. સરકારી માધ્યમિક શાળા માટે 15 માર્ચે યાદી જાહેર થશે, જ્યારે બિન સરકારી માધ્યમિક શાળા માટે 30 માર્ચે યાદી જાહેર થશે. એટલે કે એપ્રિલના અંત સુધી ભરતી પૂર્ણ થવાની શક્યતા છે. જો કે પ્રાથમિક શિક્ષકો અંગે કોઈ જાહેરાત નથી કરવામાં આવી. તો આ તરફ જીપીએસસીએ વર્ગ 1 અને 2ની 2 ભરતીઓ રદ કરી છે. નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ 1ની ભરતી તેમજ મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ 2ની ભરતી રદ કરાઈ છે. ભરતીના નિયમોમાં સુધારા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન તંત્ર હવે થોડા દિવસ બોર્ડની પરીક્ષામાં વ્યસ્ત રહેશે. ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ધમધમાટ શરૂ થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.